તો અહીં રોજ રોજ શા માટે રોજ રોજ? હા, હું અહીં રોજે રોજ આવું છું, પણ શા માટે આવું છું એનો તો મેં વિચાર જ નથી કર્યો. કારણ કે તને મારા પર પ્રેમ થઈ ગયો છે. પ્રેમ? પ્રેમ એટલે શું? જ્યારે પળ પળ કોકની પાસે રહેવાનું મન થાય, ત્યારે કુદરતનું તોફાન, સમાજ અને મા બાપનું બંધન બે આત્માને એકબીજાથી દૂર રાખી ન શકે, જ્યારે તન અને મનનું ભાન ન રહે, એને પ્રેમ કહેવાય છે. રમા, મારી પત્ની બનીશ? શું? હા, મારી પત્ની. હમણાં જ. હમણાં જ? હા, હમણાં જ, નહીં તો ક્યારેય નહીં. પણ શા માટે? કારણ કે તારા પિતાજી મને ક્યારેય પસંદ નહીં કરે. કેવી વાત કરો છો? તમારા જેવાની કોણ પસંદ ન કરે? તું ખૂબ જ ભોળી છું રમા. ગરીબ અને તવંગને વચ્ચે એક અતૂટ દિવાલ છે. એક શ્રીમંત મહંતની વાલી દીકરી મારા જેવા ગરીબને શું કામ પરણાવે? કાં તું મારી પત્ની હમણાં ને હમણાં બનશે, નહીં તો મારું લગ્ન મોત સાથે થશે. પણ મારી વાત તો સાંભળો. તું જાણી પડે તો આ પહાડ પરથી કૂદીને હું મારું જીવ આપી દઈશ. કે તારો શું નિર્ણય છે? પણ હું મારા પિતાજીને... સમજી ગયો. મારે ખાતર તું તારા પિતાજીનો ત્યાગ ક્યારે નહીં કરે, અને હું તારા વગર જીવી નથી શકતો. જો હજુ પણ તારું એ નિર્ણય હોય તો હું મારી જિંદગીનો અંત હમણાં જ લાવીશ. સાંભળો, રોકાઈ જાઓ, કહું છું, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, કહું છું, રોકાઈ જાઓ. હું તમારી જ છું ને તમારી જ રહેવા માંગુ છું. તમારી જો ઈચ્છા હોય તો હમણાં જ મંદિરમાં જઈ ભગવાનની સામે તમને પતિ તરીકે સ્વીકારવા તૈયાર છું. ભગવાન? ઠીક છે, આપણા લગ્નના સાક્ષી તારા ભગવાનથી વધારે સારા બીજા કોણ હોઈ શકે છે? આટલી મોડી રાત સુધી ક્યાં હતા? આ પ્રશ્ન પૂછવાનો તમને અધિકાર નથી. અધિકાર છે, અને થોડા વખત પછી તમારો અધિકાર મને મળવાનો છે. ખોટી આશા રાખી રહેવા દો ને નીકળી જાઓ અહીંથી. वो हम पर गुस्सा करे, हमें गुस्से से प्यार आता. ખબરદાર જો આવો શબ્દ બોલ્યા છો તો હમણાં ને હમણાં મારા ઓરડામાંથી બહાર નીકળો છો કે નહીં? રમાદેવી, આટલો બધો ધિક્કાર? તમે યાદ રાખજો, આ ધિક્કાર એક દિવસ તમને ભારે પડી જશે. દીકરી રમા, તો વિનોદને નારાજ શા માટે કરે? પિતાજી, મારા લગ્ન વિનોદ જોડે શા માટે નક્કી કર્યા? એક બાપ પોતાની દીકરીનું ભાવિ ઉજ્જવળ જોવા ઈચ્છે, એમાં બાપની ભૂલ થોડી જ કહેવાય. તમારી ભૂલ થાય તો એમ નથી કહેતી પિતાજી, પણ વિનોદ જોડે મારું ભવિષ્ય જોડવા હું તૈયાર નથી. હું એમને નહીં અપનાવી શકું પિતાજી. કારણ? કારણ કે હું કોઈ બીજાની બની ગઈ છું, મનથી બીજાને વળી ચૂકી છું. કોને? પિતાજી, આજ સુધી તમે મારી કોઈ પણ વાત ટાળી નથી. મને વિશ્વાસ છે કે તમે ના નહીં કહો. હું એમના વગર નહીં જીવી શકું પિતાજી. એ તો પુણ્યશાળી પરમાત્મા છે, તમે એને જોશો તો તમે પણ ના નહીં કહો. એ છે કોણ? એનું નામ શું છે? નામ? હા, નામ તો હું પણ નથી જાણતી. હું તો ફક્ત એમને પુણ્યશાળી પરમાત્મા તરીકે જ ઓળખું છું. પણ એ રહે છે ક્યાં? સામે પાર કૃષ્ણ મંદિરની નજીકની ઝૂંપડીમાં. દીકરી રમા, એ આ વાત પહેલા મને કેમ ન કરી? છતાંય મને મારી દીકરી માટે વિશ્વાસ છે કે વગર વિચારી પગલું તો ન જ ભરે. હું એને જરૂર મળીશ, અને તારો પસંદ કરેલો પતિ જો મને પસંદ પડશે તો હું મારી દીકરીનું દિલ નહીં દુભાવું. પિતાજી! શિવાય, ઓમ નમઃ શિવાય. કોઈ છે? કોઈ છે કે ભાઈ? આવો મહાનજી, આવો. ઘણા સમયથી તમારી રાહ જોતો હતો. કોણ છે? કોણ છે તું? ઘબરાઈ ગયા મહંત છે? તું હજી જીવતો છે? હું એટલી સહેલાઈથી નહીં મરું મહંતજી. દરવાજો ખોલ. કહું છું દરવાજો ખોલ. ઘબરાવ નહીં. હવે હું તમારા પર હુમલો નહીં કરું. તું
તું એ જ છે કે રમાઈ જેના વિશે મને વાત કરી તે? હા, એ હું જ છું. તમારી લાડકી દીકરીનો પુણ્યશાળી પરમાત્મા. તમારી વાલી દીકરી તમારા વાળા દુશ્મનને પ્રેમ કરવા લાગી છે. હવે મારી થઈ ગઈ છે ભાંજી. જોયો મારો બદલો? નહીં, હું નહીં બનવા દઉં. હું હરગીઝ નહીં થવા દઉં. હું રમાને તારા વિશે બધી જ વાત કરી દઈશ. શું કહી દઈશ? એ જ કે તમે નિર્દયતાથી મારા માસૂમ ભાઈને મારી નાખ્યો, મારી બહેનને વેશ્યા બનવા માટે મજબૂર કરી. જરૂર કર, જેથી તમને નફરત કરવા લાગે. જાઓ જાઓ, ચાલ્યા જાઓ. નહીં, એ મને ક્યારે નહીં કર છોડે. એટલે પ્રેમ નથી કરતી. હું આ નહીં થવા દઉં. હરગીઝ નહીં થવા દઉં. આ નહીં થવા દઉં. તું એને નહીં મળી શકે. તું એને ત્યાં નહીં જઈ શકે. તું એને ભૂલી જા. એ મને પસંદ જ નથી. શું કામ પિતાજી? એ જાણવાની તારે જરૂર નથી. એવું ન બોલો પિતાજી, હું એમની થઈ ચૂકી છું. એ કદી નહીં બની શકે. તારે વિનોદ સાથે લગ્ન કરવા ના પડશે. પિતાજી ના. આવતીકાલે આપણે અહીંયાથી ચાલ્યા જઈશું. આ મારો હુકમ છે અને તારે પાળવો જ પડશે. જ્યાં સુધી આપણે અહીંયાથી બહાર ન જઈએ ત્યાં સુધી તારે અહીંથી બહાર ડગલું મૂકવાનું નથી. સમજી? ચાલ. પિતાજી, પિતાજી. રમા, રમા. શું કહ્યું તારા પિતાજી? મારા પિતાજીને તમે પસંદ નથી. કારણ? કારણ કહેતા નથી. કહેવાની જરૂર પણ નથી. હું તને કહી ચૂક્યો છું કે તું એક શ્રીમંત મહંતની પુત્રી અને હું એક ગરીબ ભિખારી. એ મને શા માટે પસંદ કરે? પણ તું મારી થઈ ચૂકી છે રમા. હું તને લેવા આવ્યો છું. પણ પિતાજી, હવે મારા સિવાય તારા પર બીજા કોઈનો અધિકાર નથી. તારે હમણાં ને હમણાં મારી સાથે આવવું પડશે. પણ તમે સમજતા કેમ નથી? હું પિતાજીને છોડીને કેવી રીતે આવી શકું? જેવી રીતે દરેક છોકરી લગ્ન પછી મા બાપને છોડીને પતિની બની જાય છે, એ રીતે. પણ મારા પિતાજીને મારા પર ખૂબ જ પ્રેમ છે. મારા કરતા તને તારા પિતાજી પર વધારે પ્રેમ હોય તો તું અહીં રહે એમની પાસે. પણ સાંભળો, હું આવું છું. આવ આવ, હું તારા સુધી નહીં જઈશ. આજે જોઉં છું કે ભગવાન પોતાના ભક્તોને એક નાસ્તિક રાતમાંથી કેવી રીતે છોડાવે છે. મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તમે નાસ્તિક છો. તમારી સાથે નથી રહેવા માંગતી. હું જાઉં છું. મને જવા દો. મને જવા દો. રમા, રમા, મેં તને મારી નાખી. હું તને हारवाना हो तो माफ करो, मां हारवाना हो तो माफ करो।